છેલ્લા 4 થી 5 કલાકની અંદર 3 થી 3.5 ઇંચ જેટલો જે વરસાદ છે તે વરસાદ મોરબીની અંદર નોંધાઈ ચૂક્યો છે અને હાલ આ જે વરસાદના કારણે કહી શકાય કે ઠેર ઠેર જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાના દ્રશ્યો છે હજુ પણ વરસાદ છે તે વરસાદ યથાવત જોવા મળી છે। હાલ તો મોરબી જે જિલ્લો છે તે ઓરેન્જ એલર્ટમાં છે। બપોર બાદ કહી શકાય કે જે રેડ એલર્ટ છે તે પણ મોરબીની અંદર જોવા મળશે, એટલે કે સ્પષ્ટપણે કહી શકાય કે હજી આગામી 2 દિવસ છે તે ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં લઈ અને તંત્ર છે તે સતત ખડે પગે છે। સૌરાષ્ટ્રના મોરબી, ધાંગધ્રા, હળવદ સહિતના વિસ્તારોની અંદર પણ વહેલી સવારથી વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। ત્યારે હળવદની અંદર પણ વહેલી સવારથી વરસાદ છે તે નોંધાયો છે। હળવદ પંથકમાં ગત સાંજથી ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો। આજે પણ વિસ્તારમાં વરસાદી માહોલ યથાવત રહ્યો છે। ત્યારે કપાસ, મગફળી સહિતના ચોમાસુ પાક માટે વરસાદ લાભદાયી નીવડ્યો છે। ખેડૂતોમાં વરસાદથી ખુશીનો માહોલ જોવા મળ્યો છે। સાથે જ ઘનશ્યામપુરા, માનસર અને રણજીતગઢના ગામોમાં પણ અત્યારે હાલ વરસાદી માહોલ છે। ત્યારે દેવળિયા અને ચરાડવા સહિતના ગામોમાં પણ વરસાદ છે નોંધાયો છે। ભારે વરસાદની આગાહીના પગલે શાળા કોલેજોની અંદર અત્યારે રજા જાહેર કરવામાં આવી છે। તો આગામી 24 કલાકની અંદર પણ વરસાદ યથાવત રહે તેવું અનુમાન છે। ત્યારે કલાકોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની પણ અત્યારે શક્યતા છે। ત્યારે અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે ત્યાં હળવદની અંદર એ વરસાદ છે તેના કારણે ખેડૂતોમાં પણ અત્યારે હાલ ખુશીનો માહોલ છે। હવામાન વિભાગની આગાહી બાદ કહી શકાય કે જે ભારે વરસાદ છે તે મોરબીની અંદર જોવા મળી રહ્યો છે। કે કાલથી જ રાતથી આ જે વરસાદ છે તે ધીમી ધારે શરૂ થયો હતો, જ્યારે છેલ્લા 4 થી 5 કલાકની અંદર 3 થી 3.5 ઇંચ જેટલો જે વરસાદ છે તે વરસાદ મોરબીની અંદર નોંધાઈ ચૂક્યો છે અને હાલ આ જે વરસાદના કારણે કહી શકાય કે ઠેર ઠેર જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। જે રીતે સરદારબાગ હોય કે નવા બસ સ્ટેન્ડ હોય, આ તમામ વિસ્તારની અંદર જે પાણી ભરાવાના દ્રશ્યો છે તે અત્યારે જોવા મળી રહ્યા છે, જેના કારણે જે વાહન વ્યવહાર છે તે પણ ક્યાંક ને ક્યાંક પ્રભાવિત છે, તે પ્રભાવિત થયો છે। અને અત્યારે જે રીતે મોરબીની અંદર મોડી રાતથી જ જે વરસાદ છે તે વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ વરસાદ છે તે વરસાદ યથાવત જોવા મળી છે। હાલ તો મોરબી જે જિલ્લો છે તે ઓરેન્જ એલર્ટમાં છે। બપોર બાદ કહી શકાય કે જે રેડ એલર્ટ છે તે પણ મોરબીની અંદર જોવા મળશે, તેના કારણે જે તંત્ર છે તે તંત્ર એલર્ટ મોડ ઉપર જોવા મળી રહ્યું છે। એક એસડીઆરએફની ટીમ છે તે તૈનાત છે, સાથે સાથે વહીવટી તંત્ર હોય, પછી ફાયર વિભાગ હોય, તમામ તંત્ર છે તે એલર્ટ મોડ ઉપરમાં છે। અને ખાસ જે વિદ્યાર્થીઓને ધ્યાને રાખી અને વરસાદને ધ્યાને રાખીને વિદ્યાર્થીઓને જે શાળા કોલેજ છે તેમાં પણ રજાઓ છે તે જાહેર કરી દીધી છે। એટલે કે સ્પષ્ટપણે કહી શકાય કે હજી આગામી 2 દિવસ છે તે ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં લઈ અને તંત્ર છે તે સતત ખડે પગે છે। ગઈકાલ રાતથી જ જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાવાના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે। સરદારબાગ અને છાત્રાલય રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને પણ અત્યારે હાલાકી પડી રહી છે। ત્યારે વહેલી સવારથી સમગ્ર મોરબી જિલ્લામાં વરસાદી માહોલ છે તે જામ્યો છે। સતત વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિ થઈ છે। વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી જિલ્લાની તમામ શાળા અને કોલેજોમાં હાલ રજા જાહેર કરવામાં આવી છે। લોકોને જરૂર હોય તો જ ઘરની બહાર નીકળવા માટેની તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। જે રીતના દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર ધોમધાર વરસાદ વરસ્યો, ત્યારબાદ હવે સૌરાષ્ટ્રની અંદર પણ એ જ રીતની સ્થિતિ અત્યારે સર્જાઈ રહી છે। ત્યારે મોરબીમાં માત્ર 4 કલાકમાં 3 ઇંચ વરસાદ નોંધાતા શહેરના મોટા ભાગના વિસ્તારો અત્યારે હાલ જળમગ્ન બન્યા છે। રાતથી ધીમે ધારે વરસાદ છે તો વરસાદ શરૂ થઈ ગયો હતો। વહેલી સવારે કહી શકાય કે 4 વાગ્યાથી જે વરસાદ છે તો વરસાદ જે ભારે વરસાદ છે તે જોવા મળી રહ્યો હતો। પવન સાથે જે વરસાદ છે તે મોરબીની અંદર જોવા મળી રહ્યો હતો। જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી છે તે કરવામાં આવી હતી, ત્યારબાદ જે વાતાવરણની અંદર જે પલટો છે તે જોવા મળી રહ્યો હતો। છેલ્લા 4 કલાકમાં કહી શકાય કે 3 થી 3.5 ઇંચ જેટલો જે વરસાદ છે તે મોરબીની અંદર પડી ચૂક્યો છે।
હાલ જે રસ્તાઓ છે તે જળમગ્ન છે તે બન્યા છે. અત્યારે સીધા જ દ્રશ્યો છે જે મોરબીના જે સલાડા રોડ છે તે સલાડા રોડના સરદાર બાગ પાસેના દ્રશ્યો છે, જ્યાં કહી શકાય કે જે રીતે નદી વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. હાલ તો કહી શકાય કે શહેરના નીચાણવાળા જે વિસ્તારો છે, ખાસ કરીને રોડ રસ્તા હોય તે તમામ જગ્યાએ પાણી ભરાવાની સમસ્યાઓ છે તે અત્યારે જોવા મળી રહી છે. જે રીતે હજુ પણ આવતા 2 દિવસની અંદર ભારે વરસાદની આગાહી છે, તેના કારણે અનેક વિસ્તારો છે જે નીચાણવાળા ત્યાં પાણી ભરાવાની સમસ્યાઓ છે તે સર્જાઈ શકે તેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. રવિ સાણંદિયા, ન્યૂઝ રૂમ, મોરબી. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.